આ જિંદગી આત્માઓ માટે પરીક્ષા છે। આપણી અંદરથી આપણા સૌથી સુંદર રૂપને બહાર લાવવા માટે આ પરીક્ષાને પાસ કરવાનું સૌથી સુંદર પુસ્તક ભગવદ્ ગીતા છે। ભગવદ્ ગીતાના 18 અધ્યાય સંસ્કૃતમાં છે। સંસ્કૃત ભાષા મનુષ્યના જીવનમાંથી નીકળવા લાગી અને તે જ્ઞાન મનુષ્ય પાસેથી દૂર થવા લાગ્યું। પછી તેમાંથી સમય જતાં અનેક ભાષાઓમાં અનુવાદ થવા લાગ્યો અને આજે હું તમને સરળ ગુજરાતી ભાષામાં તેનો સાર કહીશ। આ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ લગભગ 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને આપ્યું હતું। તે સમયે ધર્મનું વારંવાર ઉલ્લંઘન થયું હતું અને ભગવાનનો ડર મનુષ્યના જીવનમાંથી નીકળી ગયો હતો। લાલચમાં આવીને ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને એકબીજાને મારવાની તૈયારીઓ કરવા લાગ્યા। એક સ્ત્રીને ભરી સભામાં અપમાનિત કરવામાં આવી। મનુષ્ય જ્યારે કળયુગમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને તેના માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ભગવદ્ ગીતા કહેવામાં આવી, જે મનુષ્યના કલ્યાણ માટે હતી। ભગવદ્ ગીતા મનુષ્યને આત્માના રૂપમાં સમજાવે છે। તેના કાયદાનું પાલન મનુષ્યએ દરેક સમયે કરવાનું હોય છે અને તેના કાયદા એ પરીક્ષા છે અને તે પરીક્ષામાંથી પસાર થશે તે આ જીવન મરણના ચક્રમાંથી મુક્ત બનશે, એવું કહેવામાં આવ્યું છે ગીતામાં। પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે કે હું જ બધાની શરૂઆત છું। આ સૃષ્ટિના સર્જનની શરૂઆત થઈ તેનાથી પહેલાં પણ હતો અને બધું ખતમ થઈ જશે ત્યારે પણ રહીશ। બધું જ મારામાં છે અને હું બધામાં છું। તમે જે જોઈ શકો છો, બોલી શકો છો, સાંભળી શકો છો, ચાવી શકો છો, સ્પર્શ કરી શકો છો, તે બધું જ હું છું। નદી, પર્વત, સૂરજ, તારા, ચંદ્ર બધું જ મેં બનાવ્યું છે। મેં જ ભગવાન, રાક્ષસ, માણસ બનાવ્યા છે। હું જ સર્વવ્યાપુ છું। હું બધું બનાવું છું અને બધું જ નષ્ટ કરું છું। હું જ બનાવી અને તોડી રહ્યો છું જેથી દરેક આત્માઓને મોકો મળી શકે કે આ જન્મ મરણમાંથી મોક્ષ મેળવવાનો અને હંમેશા ભગવાન સાથે રહેવાનો। આત્મામાં પણ 5 ઇન્દ્રિયો હોય છે, જેવી રીતે પ્રકૃતિના 5 તત્વો છે તેમ। ભગવદ્ ગીતા કહે છે કે આત્મા અજન્મા છે, તેને કોઈ મારી શકતું નથી। આત્માને પરમાત્મા સાથે હંમેશા રહેવા માટે આ પરીક્ષામાંથી જીવનમાં આવવું જ પડે છે। આથી જ તો આત્માને ધરતી ઉપર કોઈ પણ રૂપમાં જન્મ લેવો પડે છે। દરેક આત્માને સારી કે ખરાબ યોનિમાંથી પસાર થવું પડે છે। ત્યારબાદ મનુષ્યનું શરીર અને મન મળે છે। દરેક મનુષ્યને તામસી, રાજસિક અવગુણોથી નીકળીને સાત્વિક યોનિમાં પ્રવેશ કરવાનો મોકો મળે છે। સાત્વિક ગુણ એ છે કે મનુષ્યને તેની આસપાસની દરેક વસ્તુથી જોડે છે। આની સાથે દરેક આત્માને ધર્મ, અર્થ, કામ, મોક્ષનું જ્ઞાન મેળવીને જ મુક્તિ મળે છે। આ 4 દરવાજા માનવામાં આવે છે। પહેલો દરવાજો ધર્મ, એટલે કે તમારું દિલ જે માને છે, જેમ કે ચોરી ન કરવી, ખોટું ન બોલવું, ભગવાનનું અપમાન ન કરવું, બીજાનું નુકસાન ન કરવું, આ બધું જ ધર્મ છે। બધાએ આ ધર્મનું પાલન કરવું અને રક્ષા કરવી જોઈએ। બીજો દરવાજો અર્થનો છે, જેમાં મનુષ્ય પોતાનો સંબંધ જેવો કે માતા, પિતા, ભાઈ, બહેન બધો સંબંધ સારી રીતે નિભાવે અને તે પરીક્ષાને પાસ કરે। ત્રીજો દરવાજો છે કામનો। ભગવદ્ ગીતા સમજાવે છે કે દરેક મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા જેવી 6 ભાવનાઓ પોતાને અને બીજાને નુકસાન કરે છે। આ ભાવનાને મનુષ્યએ પોતાના નિયંત્રણમાં રાખવી જોઈએ। મનુષ્ય સંતોષ અને સાદગીથી તે ભાવના ઉપર વિજય પામી શકે છે। અને ચોથો દરવાજો છે મોક્ષનો। આમાં મનુષ્ય ઈચ્છા રાખે છે, તેમાંથી ઘણી ઈચ્છાઓ થાય છે પૂરી અને ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, તો તે ઈચ્છાને પૂરી કરવા ફરીથી ધરતી પર આવવું પડે છે। ભગવદ્ ગીતા સમજાવે છે કે આપણી ઈચ્છા જ મૂળ કારણ છે આપણે પૃથ્વી ઉપર પાછો આવવાનું। આ દરવાજો માફીનો પણ છે। જેણે તમારી સાથે ખરાબ કે ખોટું કર્યું તેને માફ કરવા, તેમજ તમે જેની સાથે ખોટું કે ખરાબ કર્યું હોય તો માફી માંગીને મુક્તિ મેળવી શકાય છે। અને આ 4 દરવાજામાંથી મનુષ્યએ પસાર થવાનું હોય છે। મનુષ્ય આ 4 દરવાજામાંથી પસાર થઈને પાસ થશે તો તેને વારંવાર જન્મ લેવો પડતો નથી। જ્યારે મનુષ્યની પરીક્ષાનો સમય પૂરો થાય ત્યારે આત્મા શરીર અને અન્ય બધી જ વસ્તુઓ ત્યાગ કરી દે છે જે આ સંસારમાં રહીને બનાવ્યું છે, તે બીજા કોઈનું થઈ જાય છે। આત્મા પોતાના કર્મના નિર્ણય પ્રમાણે ચાલી જાય છે।
આત્માના સારા ખરાબ કામનો હિસાબ થાય છે. આત્મા પોતાના સારા કર્મ માટે સ્વર્ગ અને ખરાબ કર્મ માટે નર્કમાં જાય છે. નર્કમાં તેના કામ પ્રમાણે સજા મળે છે અને સજા પૂરી થાય ત્યારે ફરીથી આત્માને નવું શરીર મળે છે. ફરીથી તે જ પરીક્ષામાં બેસવા મળે છે. ફરીથી તે 4 દરવાજા જેવા કે અર્થ, કામ, મોક્ષ અને ધર્મ આમાંથી પસાર થવાનું હોય છે. જ્યાં સુધી આત્મા પરમાત્માના યોગને સમજી લેતો નથી ત્યાં સુધી મુક્તિ પામી શકતો નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મનુષ્ય શરીર, મન અને દિલ આ 3 વસ્તુથી પરમાત્માને પામી શકે છે. શરીર દ્વારા કરેલા કર્મોના માધ્યમથી પરમાત્માને પામી શકે છે તેને કર્મયોગ કહે છે. જે કર્મ પરમાત્માની ઈચ્છાથી થાય અને બીજાના કલ્યાણ માટે હોય, જેમ કે વાલ્મીકીએ રામાયણ લખીને, શ્રવણે માતા પિતાની સેવા કરીને આમ પરમાત્માને પામી ગયા. બીજી રીતે આત્મા મનથી પણ પરમાત્માને પામી શકે છે. તેને રાજયોગ કહેવાય છે. મન બધી જ ઇન્દ્રિયોનો રાજા છે. જેવા કે શંકરાચાર્ય, સ્વામી પરમહંસ, સ્વામી વિવેકાનંદ જેવા ઘણા યોગીઓએ પરમાત્મા સાથે સંધિ લગાવી છે અને તે ધ્યાન, તપસ્યા, તપથી કરી શકાય છે. ભગવાન કહે છે કે જો કોઈને ધર્મ ન સમજાય, યોગ ન સમજાય તો તે મનુષ્ય મારા શરણમાં આવી જાય તો હું તેના બધા પાપ નાશ કરી દઉં છું. ભગવાનને દિલથી પુકારવા તેને ભક્તિ યોગ કહે છે. જેવા કે મીરાબાઈ, હનુમાન, ચૈતન્ય પ્રભુ એ સૌથી મોટા ઉદાહરણ છે. જો આત્મા પોતાનું મૂળ કારણ છોડીને ધર્મનું ઉલ્લંઘન કરે છે, પાપના રસ્તા પર ચાલે છે તો તેને સીધું કરવા માટે પરમાત્મા કોઈ પણ રૂપે ધરતી પર આવે છે. આથી જ તો આવા ધાર્મિક પુસ્તકો વાંચીને પરમાત્મા સાથે યોગ લગાવો અને તેનું મહત્ત્વ સમજો. આવું જ્ઞાન હંમેશા બીજાને આપતા રહો અને પોતે પણ ધારણ કરો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.